ગુજરાતની પોલીસ આ સ્પા મસાજ પાર્લરો છે તેમાં ચાલતા ગોરખ ધંધા છે તેનો અનેક વખત પર્દાફાશ કરતી હોય છે, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સ્પા મસાજ પાર્લરમાં જે પ્રકારના આ ધંધા નશાના ચાલતા હતા તેનો પર્દાફાશ કર્યો છે। આરોપીઓ કેવી રીતે આ ડ્રગ્સ લાવતા હતા અને કેવી રીતે તેમના ગ્રાહકો છે તેમને આપતા હતા તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ આ સ્પા મસાજ પાર્લરો ચાલતા હોય છે તેમાં કેટલાક આ સંચાલકો અને માલિકો છે તે દેહ વ્યાપારના ધંધા કરાવતા હોય છે અને ગોરખ ધંધા ચલાવતા હોય છે, તેનાથી તે રોકડી કરી લેતા હોય છે અને જ્યારે સ્થાનિક પોલીસ હોય કે એજન્સી હોય તેમના પાસે વિગત જતી હોય છે ત્યારે તે ત્યાં ચેકિંગ કરે છે, તેના દરોડા પાડે છે અને ત્યાર પછી આ ગ્રાહકો સાથે જે પ્રકારનો ખેલ ખેલતા હોય છે આ સંચાલકો તેમને તે દબોચી જેલ ભેગા કરતા હોય છે। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નવી મોડસ ઓપરેન્ડી પકડી છે, જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આ સ્પા પાર્લર આવેલું છે, તેમાં મોન્ટુ ઠક્કર અને અજય જયસ્વાલ છે તે પોતે બંને અલગ અલગ સ્પા મસાજ પાર્લરના માલિક છે અને તેમના જે આ મસાજ પાર્લરમાં જે ગ્રાહકો આવતા હતા તેમને નશાની જરૂરિયાત મુજબ તે નશો વેચતા હતા, એટલે કે એફડી ડ્રગ્સ છે તે તેમને વેચણી કરતા હતા અને તે માટે તે રાજસ્થાનથી લાવતા અને તેમના ગ્રાહકો છે તેમને આ નશાનો માલ સામાન આપતા હતા। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પાસે આ માહિતી પહોંચે છે અને તેનો ખુલાસો પણ થાય છે, આરોપીઓને ઉઠાવી પણ લેવામાં આવે છે અને ડીસીપી અજીત રાજણે તેની વિગતો પણ આપી છે। माननीय सीएम साहब, माननीय डेप्यूटी सीएम साहब, डीजी साहब, जेसीपी સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જે છે એ ડ્રગ્સની દૂષણ પ્રતિ કટિબદ્ધ છે। એ સંદર્ભે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચમાં નાની ક્વોન્ટિટીના તેમજ મોટા જથ્થાઓ પકડવાની પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। એમાં આપણે તાજેતરમાં જે અમારા સ્ક્વોડ નંબર 6 છે, જેમાં ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને સબ ઇન્સ્પેક્ટર જેસી દેસાઈ એમની ટીમો દ્વારા એક સ્પામાંથી મોટો જથ્થો એમડીનો પકડવામાં આવેલું છે, જેમાં 150 ગ્રામથી ઉપર મેફેડ્રોન મળેલું છે, જેમની આશરે કિંમત બજારની કિંમત 15 લાખથી ઉપર છે। એમાં આપણે મોન્ટુ ઠક્કર તેમજ અજ્જુ જયસ્વાલ કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન એ મળેલ છે કે રાજસ્થાનના બાલોતરા ગામથી એ ડ્રગ્સ મંગાવતા હતા અને અહીંયા સ્પામાં વેચાણ કરતા હતા। એ પહેલી વખત આપણે ધ્યાન ઉપર આવેલું છે કે સીધી દૃષ્ટિએ કોઈક સ્પાના સંચાલક હોય જે ડ્રગ્સ મંગાવીને સ્પામાં વેચાણ કરતા હોય એવી આપણે હકીકત પણ મળેલ છે। આરોપીઓના આમાં આપણે ગુનાહિત ઇતિહાસ છે આપણા, એમાં અજ્જુ હરિશંકરના વિરુદ્ધ અગાઉ સરખેજ, વટવા અને બાપુનગર પોલીસ સ્ટેશનોમાં અને તેજસ ઉર્ફે મોન્ટુ ઠક્કરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં અગાઉ 2 ગુનાઓ દાખલ છે। એ ગ્રાહકો સુધી એ બંને જે છે અને એક વોન્ટેડ આરોપી પવન શર્મા છે, એ સ્પાના બિઝનેસ સાથે જોડાયેલા છે અને એ જે કોઈ લોકો સ્પામાં સર્વિસ લેવા આવતા હતા એમને એ પ્રલોભન આપતા હતા કે એમને બીજી વિશેષ કોઈ ડ્રગ્સ વગેરે કે કેફી પદાર્થો જોઈતા હોય તો તે દિશામાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। અત્યારે 2 સ્પા જે એમના છે પોતપોતાનું જે ચલાવતા હતા, જેમના સાથે સીધી લીટીમાં એ લોકો સંકળાયેલા છે, તેમની આગળની તપાસ ચાલુ છે। આમ જે પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમના સ્ટાફે આ દરોડા પાડ્યા છે, તેમાં બંને આરોપીઓને અત્યારે ઉઠાવી લેવામાં આવ્યા છે। તેમની પૂછપરછ અત્યારે એમના અંદાજમાં કરવામાં આવી રહી છે કે તે રાજસ્થાનથી તો આ ડ્રગ્સ લાવતા હતા, પરંતુ આ સ્પા પાર્લરમાં આવનારા ગ્રાહકો સિવાય પણ અન્ય કોઈને તે વેચતા હતા કે નહોતા વેચતા। કેમેરામેન સાહિલ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ।